ચાલો એક વિચાર કરીએ. આપણે જીવનમાં શેની પાછળ દોડીએ છીએ? પૈસા, પદ, સફળતા, ખરું ને? પણ એક એવી મૂડી છે જે આ બધા કરતાં અનેક ગણી વધારે કિંમતી છે. એ છે સમજણ. હા, સમજણ. એક એવી અદ્ભુત શક્તિ જે આપણી જાતને અને આપણી આસપાસની આખી દુનિયાને જોવાની રીત જ બદલી શકે છે. તો ચાલો આજે આ સાચી મૂડીને જરા નજીકથી ઓળખીએ. આપણે સમાજમાં વારંવાર સાંભળીએ છીએ કોઈ કેટલું ભણેલું છે, પણ ભાગ્યે જ કોઈ એમ પૂછે છે કોઈ કેટલું ગણેલું છે. જુઓ, ભણતર આપણને માહિતી આપે છે, જે ખૂબ જરૂરી છે, પણ ગણતર એટલે કે સમજ એ આપણને જીવન જીવવાની સાચી દ્રષ્ટિ આપે છે, જે અનિવાર્ય છે. આજે આપણે એ જ સમજવાની કોશિશ કરીશું કે આ ગણેલું હોવાનો અસલી મતલબ શું છે. તો સવાલ એ જ છે કે આ સમજણ એટલે શું? શું એ બુદ્ધિ છે કે પછી જ્ઞાનનો બીજો કોઈ પ્રકાર છે? ના, આ વાત એનાથી ઘણી વધારે ઊંડી છે. સમજણ, તમે જુઓ તો, એ હૃદય અને મગજ વચ્ચેનો એક પરફેક્ટ તાલમેલ છે. એ એક એવી એક્સ-રે વિઝન જેવી છે જે આપણને કોઈપણ પરિસ્થિતિની ઉપરથી નહીં પણ છેક એના મૂળ સુધી જોવામાં મદદ કરે છે. અને સૌથી ખાસ વાત, એ આપણને બીજાના દૃષ્ટિકોણને સમજવાની અને સ્વીકારવાની ક્ષમતા આપે છે. માહિતી અને જ્ઞાન એ તો આપણને પુસ્તકોમાંથી, ઇન્ટરનેટ પરથી કે પછી યુનિવર્સિટીમાંથી પણ મળી જાય છે. સાચું કહું તો એ મેળવવું હવે પહેલાં કરતાં ઘણું સહેલું થઈ ગયું છે. પણ સાચી સમજ? અરે, એ ગૂગલ પર સર્ચ કરવાથી નથી મળતી. એ તો જીવનના ખાટા-મીઠા અનુભવોની ભઠ્ઠીમાં તપાઈને, પડકારોનો સામનો કરીને અને હા, કરેલી ભૂલોમાંથી શીખીને જ પેદા થાય છે. એ તો અનુભવનો શુદ્ધ નિચોડ છે. તો પછી આ સમજણ કેળવવાની સફર શરૂ ક્યાંથી કરવી? કોઈ બીજા પાસેથી કે પછી બહારની દુનિયામાંથી? ના, એની શરૂઆત આપણી પોતાની અંદરથી જ થાય છે. આમાં સૌથી મહત્વની વાત એ છે કે દરેક પ્રકારની સમજણનો પાયો આત્મજ્ઞાન છે. એટલે કે પોતાની શક્તિઓ અને ખાસ કરીને પોતાની મર્યાદાઓને ઓળખવી. એ જ પહેલું પગથિયું છે. જે વ્યક્તિ પોતાની જાતને નથી સમજી શકતી, એ બીજાને કે દુનિયાને ખરા અર્થમાં ક્યારેય નથી સમજી શકતી. અને જેની પાસે આ આત્મજ્ઞાન હોય ને, એની ઓળખ બહુ સ્પષ્ટ હોય છે. એવી વ્યક્તિ દરેક દલીલ જીતવા માટે લડતી નથી. એ બરાબર જાણે છે કે ક્યારેક મૌનની તાકાત શબ્દો કરતાં અનેક ગણી વધારે હોય છે, અને ક્યારેક સંબંધોને જીતાડવા માટે પોતાની હાર સ્વીકારવી પડે છે. આ જ તો છે સાચી સમજદારી. હવે પોતાની જાતથી આગળ વધીને જોઈએ કે આ સમજણ આપણા સંબંધોમાં કેવો જાદુ કરી શકે છે. સાચું કહું તો એ બે લોકોને જોડતી એક અદૃશ્ય કડી જેવી છે. કેટલી સુંદર વાત છે ને! સંબંધોમાં ઘણીવાર એવી ક્ષણો આવે છે જ્યાં શબ્દો ઓછા પડી જાય છે, ગેરસમજની દિવાલ ઊભી થઈ જાય છે. બસ એ જ સમયે સમજણ એક પુલ બનીને બે દિલોને જોડી રાખવાનું કામ કરે છે. અને આ પુલ બનાવવાના 3 મુખ્ય પાયા છે. પહેલું, ફક્ત પોતાની જ વાત પકડી રાખવાને બદલે પરિસ્થિતિને સામેવાળાની નજરથી જોવાની કોશિશ કરવી. બીજું, ભૂલોને માફ કરવાની ઉદારતા કેળવવી. અને ત્રીજું, ભલે આપણે કોઈની વાત સાથે સહમત ન થઈએ, પણ એમની ભાવનાઓનો આદર તો કરવો જ. આપણે બધાએ અનુભવ્યું હશે કે ઘરમાં કે મિત્રો સાથે નાની અમથી વાત ક્યારેક મોટું સ્વરૂપ લઈ લે છે. આવું કેમ થતું હશે? આ સવાલ આપણને વ્યક્તિગત સંબંધોથી આગળ આખા સમાજ તરફ વિચારવા મજબૂર કરે છે. કારણ કે જે નિયમ બે વ્યક્તિના સંબંધને લાગુ પડે છે, એ જ નિયમ આખા સમુદાય અને સમાજને પણ લાગુ પડે છે. એમાં કોઈ ફરક નથી. આ એકદમ સ્પષ્ટ વાત છે. કોઈ પણ પરિવાર હોય કે સમાજ, ત્યાં શાંતિ અને સુમેળનો આધાર સમજણ જ છે. જ્યાં સમજણની ગેરહાજરી હોય, ત્યાં સંઘર્ષ અને વિવાદનું વાતાવરણ બનતા વાર નથી લાગતી. સમજણ હોય તો મોટાભાગના પ્રશ્નો શરૂ થતાં પહેલાં જ ઉકેલાઈ જાય છે. અહીંયા એક બહુ જ સૂક્ષ્મ પણ અત્યંત મહત્વની વાત સમજવા જેવી છે. સમજણનો અર્થ એ બિલકુલ નથી કે દરેક વાતમાં સહેમત જ થવું. સમજણનો સાચો અર્થ છે આદર. કોઈના વિચારો આપણાથી અલગ હોઈ શકે છે, છતાં પણ એ વિચારોનો અને એ વ્યક્તિનો આદર કરવો, એ જ સાચી સમજણ છે. આ દૃષ્ટિકોણ આપણને સંકુચિતતામાંથી બહાર કાઢીને ઉદાર બનાવે છે. ચાલો, હવે આ વિચારને આપણે સૌથી મોટા કેનવાસ પર જોઈએ, એટલે કે વ્યક્તિગત અને સામાજિક સ્તરથી પણ આગળ વધીને વૈશ્વિક સ્તર પર.
આજે દુનિયા પાસે શું નથી? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, શક્તિશાળી હથિયારો છે, અવકાશમાં પહોંચવાની ક્ષમતા છે, પણ જે એક વસ્તુની સૌથી મોટી કમી છે અને જેની સાચે જ સૌથી વધુ જરૂર છે, તે છે પરસ્પર સમજણ. જ્યારે દેશો અને સંસ્કૃતિઓ એકબીજાને સમજવાનો પ્રયત્ન કરે છે ત્યારે શું થાય છે? ત્યારે સહિષ્ણુતાનો જન્મ થાય છે. રાષ્ટ્રો વચ્ચે તણાવ નહીં પણ સુમેળ વધે છે અને અલગ અલગ માન્યતાઓ ધરાવતા લોકો પણ શાંતિથી એક સાથે રહી શકે છે. સહઅસ્તિત્વ શક્ય બને છે. તો આ આખી વાતનો સાર શું છે? આપણે જોયું કે સમજણ વ્યક્તિગત સ્તરે, સંબંધોમાં, સમાજમાં અને આખી દુનિયા માટે કેટલી બધી જરૂરી છે. એ જ ખરા અર્થમાં જીવનની સાચી મૂડી છે. યાદ રાખજો, કોઈ વ્યક્તિ કેટલી પરિપક્વ છે તેનો માપદંડ તેની ઉંમર કે તેની ડિગ્રીઓ નથી, પણ તેની સમજણનું સ્તર છે. એ માનવ વિકાસની સૌથી ઊંચી અને અંતિમ નિશાની છે. અને આ મૂડીમાં રોકાણ કરવાનું વળતર શું મળે છે? એ કોઈ બેંકના વ્યાજ જેવું નથી. એ જીવનના તોફાનોમાં સ્થિરતા આપે છે, આપણા દૃષ્ટિકોણમાં સકારાત્મકતા લાવે છે અને છેલ્લે એક એવો ઊંડો સંતોષ આપે છે જે દુનિયાની કોઈ ભૌતિક સંપત્તિ આપી જ ન શકે. અને અંતે આ એક વાક્ય આખી ચર્ચાનો નિચોડ છે: જેની પાસે સમજણની આ સંપત્તિ છે તે જ ખરો ધનવાન છે, કારણ કે તેની પાસે દરેક પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવાની કળા છે. તો અંતે એક સવાલ આપણે સૌ આપણી જાતને પૂછીએ: આપણે સૌ આપણા જીવનમાં આ સમજણરૂપી મૂડીને કેવી રીતે વધારી શકીએ, જેથી કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિ આવે આપણે તેનો સામનો કરી શકીએ? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ બહાર ક્યાંય નથી, પણ આપણી અંદર જ રહેલો છે.